Good morning, students. Welcome to back. Today we are going to learn in Standard 9, subject English, and our continuous unit number 3, Mohan and his Veena. એટલે કે મોહન અને તેની વીણા પાર્ટ 3. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા હતા તેનું પુનરાવર્તન કરીએ તો મોહન કે જે અત્યારે પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ફેમસ છે અને તેમનો જન્મ એક મ્યુઝિકલ ફેમિલીમાં થયો હતો. તેમની ફેમિલીની અંદર સિતાર, વાયોલિન વગેરે જેવા ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરતા હતા, એટલે કે એમના ફેમિલી મેમ્બર એ વગાડતા હતા. મોહને પણ શરૂઆતમાં સિતાર અને વાયોલિન પર પ્રેક્ટિસ કરી. ત્યારબાદ તેમના ઘરે એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે આવે છે અને તે મોહનના ઘરે જ રહે છે. ત્યારે મોહનના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. મોહનને ગિટાર બહુ જ ગમવા લાગે છે અને જે બીજા જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તરફ તે ધ્યાન આપતા નથી. મોહનના રિલેટિવને એ જે મોહન ગિટાર વગાડે છે તે ગમતું નથી, પણ તેની માતા તેની મદદે આવે છે અને તે કહે છે કે તેની મનની જે ઈચ્છા હોય તે તેને કરવા દો. ત્યારબાદ તેના પિતા પણ મોહનને આ ગિટાર પ્લે કરે છે તેને ટેકો આપે છે અને ત્યારે મોહન બહુ ખુશ થઈ જાય છે. ત્યાર પછી એક દિવસ સાંજે મોહનના ઘરે તેના ફેમિલી જે ભાઈઓ અને બહેનોની એક ગેધરિંગ એટલે કે એક સભા હતી અને તેની અંદર એ બ્રધર એન્ડ સિસ્ટર બધા એના ભત્રીજાને એ બધા દરેક જણ પોતે પોતાનું જે પરફોર્મન્સ છે એ રજૂ કરે છે. મોહનને પણ એ ઈચ્છા થઈ જાય છે એ પોતે પણ પરફોર્મ કરવા જાય છે અને તે ગિટાર વગાડે છે. ત્યાર પછી આપણે આપણા યુનિટ તરફ જોઈએ તો કીપ ઇન માઇન્ડ ઇન ધ યુનિટ. આફ્ટર હિઝ પરફોર્મન્સ a relative said, "You need to work very hard with the new instrument." After his performance એટલે કે મોહનનું પરફોર્મન્સ પૂરું થયા પછી, મોહનના પરફોર્મન્સ એટલે કે એની જે રજૂઆત એ પૂરું થયા પછી રિલેટિવ એટલે સંબંધી, સગા સંબંધી, તેના એક સંબંધીએ કહ્યું, યુ નીડ એટલે જરૂર હોવી, ટુ વર્ક વેરી હાર્ડ બહુ સખત મહેનત, વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, ન્યૂ એટલે નવું, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે વાદ્ય અથવા તો સંગીતનું સાધન, બરાબર. તો તેની રજૂઆત બાદ એક સંબંધીએ કહ્યું કે આ નવા વાદ્ય પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. એવું એક રિલેટિવે કહ્યું. કોને કહ્યું? તો મોહનને કહ્યું. અને વાક્ય કોણ બોલ્યું? તો એ રિલેટિવ એટલે કે એક સંબંધી. વન ઓફ ધ રિલેટિવ સેડ, ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન એ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. વન ઓફ ધ રિલેટિવ સેડ એટલે કે બીજા સંબંધીએ કહ્યું. શું કહ્યું? ઇફ ઇટ વેર ધ સિતાર એટલે કે જો તું એમ કે સિતાર વગાડતો હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન, કોમ્પિટિશન એટલે સ્પર્ધા અથવા તો હરીફાઈ, વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર એટલે કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેનની સાથે હરીફાઈમાં હોત, સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it, but still
ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. હવે આગળ પણ એવું જ કહે છે કે યુ હેવ ઓલરેડી સ્પેન્ડ એટલે વિતાવ્યા છે. તો તે આ સ્પેન્ડ 2 years ઓન ઇટ એટલે કે તે આના ઉપર એટલે કે ગિટાર નામના જે ઇન્સ્ટ્રુમેન્ટ હતું એના પર તે આના ઉપર 2 વર્ષ વિતાવ્યા છે, 2 વર્ષ ગાળ્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. તેમ છતાં આ વાદ્ય પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. એટલે કે હજુ સુધી એમ કે તારે વધુ મહેનત કરવાની જરૂર છે. બરાબર. આવું એક બીજા રિલેટિવ પણ મોહનને કહે છે. એટલે કે આનો અર્થ એવો થાય છે કે જે રિલેટિવ હતા તેમને મોહન ગિટાર વગાડે છે તેનાથી કંઈ સંતોષ થયો નથી, એમને એટલું ગમ્યું નથી. બરાબર. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક એ ફ્લોઈંગ સ્ટ્રીમ. ઇટ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો. ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક એ ફ્લોઈંગ સ્ટ્રીમ. તો આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. આફ્ટર એટલે પછી, પરફોર્મન્સ એટલે રજૂઆત, સમવન એટલે કોઈક અને સેડ એટલે બોલ્યું. તેની રજૂઆત બાદ કોઈક બોલ્યું. શું બોલ્યું? ધ સિતાર સાઉન્ડ એટલે કે સાઉન્ડ એટલે અવાજ, ધ્વનિ. ધ સિતારનો ધ્વનિ ઇઝ લાઇક એ ફ્લોઈંગ સ્ટ્રીમ. ફ્લોઈંગ એટલે વહેતું ઝરણું. બરાબર. એટલે વહેતું ઝરણું જ્યારે વહેતું હોય ત્યારે ખળખળ અવાજ આવે તેના સાથે સરખાવે છે સિતારના સાઉન્ડને, સિતારના ધ્વનિને. તો સિતારનો ધ્વનિ અથવા તો અવાજ ખળખળ વહેતા ઝરણા જેવો છે. અહીંયા ખળખળ શબ્દનું નથી અંગ્રેજી, ફ્લોઈંગ એટલે વહેતા અને સ્ટ્રીમ એટલે ઝરણું. તો સિતારનો સાઉન્ડ એ ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે કે સિતારનો ધ્વનિ એ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તારું આ સાધન અથવા તો વાદ્ય ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ. ડેપ્થ એટલે ઊંડાણ. એટલે કે તારું જે આ વાદ્ય જે તું વગાડે છે તે તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. સિતારનો જે અવાજ છે એ ઝરણા જેવો લાગે છે, વહેતા ઝરણા જેવો. એટલે કે એની અંદર કંઈક જે લાગણીઓ હોય, આપણે કોઈ વાદ્ય વગાડતા હોય તો એની પાછળ ઘણી બધી ફિલિંગ્સ હોય, એનું ઊંડાણ સુધી આપણે જઈ શકીએ. પરંતુ તારું જે આ વાદ્ય છે તેમાં ઊંડાણ નથી. તો યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ એટલે કે તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. ત્યારબાદ નેક્સ્ટ લાઈન જોઈએ. યટ અનધર સેડ. યટ અનધર સેડ. યટ એટલે વળી, અનધર એટલે બીજા સંબંધીએ અને સેડ એટલે કહ્યું. વળી બીજાએ કહ્યું એટલે કે બીજા સંબંધીએ કહ્યું. યોર બ્રધર પ્લે ધ વાયોલિન. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. અહીંયા એના ભાઈના વખાણ થાય છે. તો શું કહે છે? યોર બ્રધર પ્લે એટલે વગાડે છે, ધ વાયોલિન એટલે કે તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. સંગીતની અંદર સૂર અને તાલ આ પણ હોય છે. એટલે શું કહે છે કે તારો ભાઈ એ વાયોલિન વગાડે છે, તેના સૂર અને જે તાલ છે આર સો બ્યુટીફુલ તે બહુ જ સુંદર છે. બરાબર. ત્યારબાદ વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. પછી પાછો પ્રશ્ન કરે છે કે વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? બરાબર. એટલે
તે સમયે એટલે મોહન તે સમયે ગિટાર વગાડતો હતો, એટલે તેના જે બીજા સંબંધીઓ છે એમને ગમતું નથી, એટલે કે એમના કામથી એનું આ જે વગાડે છે એને સંતોષ થયો, એમના રિલેટિવને ગમ્યું નથી, એટલે એ આવો પ્રશ્ન કરે છે કે તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે. હવે આ બધા સંબંધીઓની વાત સાંભળ્યા પછી શું થાય છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીની લાઈન જોઈએ. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન વોઝ ડિપ્રેસ એટલે કે હતાશ થઈ જવું, નિરાશ થઈ જવું. ડિપ્રેસ શબ્દનો અર્થ થાય નિરાશ અથવા તો હતાશ. તો મોહન એ હતાશ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. હોલ એટલે આખી અને નાઇટ એટલે રાત, અને ક્રાઇડ એટલે રડ્યું, અને આખી રાત તે રડ્યું. બરાબર. આ બધું સાંભળીને જે સંબંધીઓ રિલેટિવ બોલતા હતા ને એ સાંભળી અને પછી મોહન નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો અને આખી રાત રડ્યો. અહીં ડિપ્રેસ એટલે હતાશ, નિરાશ, ઉત્સાહ વગરનું. બરાબર. એનો અંગ્રેજી સમાનાર્થી થાય વેરી સેડ. એ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીની લાઈન જોઈએ. He had already given 2 years of his life to this instrument. તો he had already given 2 years of his life to this instrument. એટલે કે તેણે તેના જીવનના 2 years એટલે 2 વર્ષ આ વાદ્ય ઉપર, આ સાધન ઉપર એટલે વિતાવ્યા હતા. તો તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય ઉપર વિતાવ્યા હતા અથવા તો ગાળ્યા હતા. ત્યાર પછી બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. બરાબર. હજી તો મોહન વિચારે છે, તો શું વિચારે છે? બટ ફ્રોમ ધ હાર્ટ એટલે કે મારું હૃદય કહે છે. હાર્ટ એટલે હૃદય. આઈ એમ મેડ ફોર ગિટાર કે હું ગિટાર માટે જન્મ્યો છું, હું ગિટાર માટે છું, એવું એનું હૃદય કહે છે. ભલે બીજા રિલેટિવ ટીકા કરતા હતા, પરંતુ એનું અંદરથી એવું થતું હતું કે હું ગિટાર માટે જ જન્મ્યો છું. ત્યાર પછી ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી એટલે કે મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. એટલે કે મારા માટે ગિટાર જ છે, મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. હી થોટ તેણે વિચાર્યું. આવું મોહને વિચાર્યું હતું. આ બંને લાઈન છે એ એનું વિચારેલું છે. તો તેણે વિચાર્યું કે મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છું અને મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. ઓકે, અન્ડરસ્ટેન્ડ. નાઉ નેક્સ્ટ લાઈન જોઈએ હવે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. બરાબર. આ પણ સરસ અગત્યનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ જે વાદ્ય એ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, મને વિશ્વમાં મારો જે ફેસ છે એ પ્રખ્યાત કરશે, એટલે કે મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. બરાબર. હું ફેમસ થઈશ. આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. એટલે કે આઈ એમ શ્યોર એટલે કે મને એમ કે ખાતરી છે કે આઈ એમ ગોઈંગ ટુ બિગ, વેરી બિગ એટલે કે હું સફળ થઈશ અને ખૂબ જ સફળ થઈશ. બરાબર. એવું એ અહીંયા કહેવા માગે છે. હી વોઝ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે કે તે દ્રઢ નિશ્ચય હતો. તે દ્રઢ નિશ્ચય હતો. એને પાક્કો નિશ્ચય કર્યો હતો કે મને એવી અંદરથી એવી ખાતરી છે કે આ જે સાધન છે, મને શ્યોર છે કે આ જે સાધન, આ જે વાદ્ય છે એ મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે, ફેમસ કરશે અને હું આમાં સફળ થઈશ અને ખૂબ જ સફળ થઈશ. એવો એ ડિટરમાઇન્ડ એટલે વિદ્યાર્થી મિત્રો દ્રઢ નિશ્ચય કરવો.
આપણે પણ કોઈ કાર્ય કરતા હોય એમાં જો ડિટરમાઇન્ડ રીતે આપણે નિર્ણય કરીએ તો એ કાર્ય આપણે ચોક્કસ રીતે પાર પાડી શકીએ છીએ. તો ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય. એનો સમાનાર્થી શબ્દ જોઈએ ઇંગ્લિશમાં તો ફેમ, FIRM, ફેમ એટલે પણ દ્રઢ નિશ્ચય થાય. ઓકે, ચલો નેક્સ્ટ લાઈન જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ છે. ઇટ ઇઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ મોહન લાઈફ. આ મોહનની લાઈફમાં હવે જે ટર્નિંગ પોઈન્ટ આવવાનું છે તે છે. This experience took place when Mohan was only 16 years of age. This experience એટલે કે અનુભવ, આમ તો અનુભવ થાય. અહીં આપણે ઘટના લઈએ, પ્રસંગ લઈએ, બરાબર. took place એટલે બન્યો હતો, when એટલે જ્યારે મોહન was only 16 years of age એટલે ઉંમર. તો આ જે પ્રસંગ બન્યો હતો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો જ હતો. 16 વર્ષની ઉંમરે તેને આવો નિર્ણય કર્યો હતો. It was the turning point of his life. It was the turning point. ટર્નિંગ પોઈન્ટ એટલે કે જીવનનો વળાંક, પરિવર્તન, બરાબર. કોઈ પરિવર્તનનો સમય હોય તો ઇટ ઇઝ કોલ્ડ એ ટર્નિંગ પોઈન્ટ. પરિવર્તન, મહત્ત્વનું પરિવર્તન થવાનું જે સમય હોય તો એના માટે આપણે આ વર્ડનો યુઝ કરી શકીએ કે ટર્નિંગ પોઈન્ટ. દરેકના જીવનનો ટર્નિંગ પોઈન્ટ વિદ્યાર્થીઓ મિત્રો હોય જ છે, બરાબર. આપણે તક ઝડપી જોઈએ. તો આ જે પ્રસંગ હતો તે તેના જીવનની પરિવર્તનની પળ હતી, પરિવર્તનનો સમય હતો. તો આ પ્રસંગ બન્યો તે તેના જીવનની પરિવર્તનની પળ હતી. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. જુઓ વિદ્યાર્થી મિત્રો, કેટલી મહેનત કરે છે મોહન. મોહન ડબલ હિઝ રિયાઝ એટલે કે મોહનને જે રિયાઝો કરવાની હતી, સંગીતની અંદર રિયાઝ કરવાની હોય તે ડબલ કરી, એટલે કે મોહને તેની રિયાઝ બમણી કરી. એન્ડ પ્રેક્ટિસ્ડ એટલે કે પ્રેક્ટિસ કરતો હતો, એટલે કે અભ્યાસ કરતો હતો. ફ્રોમ અબાઉટ 10 hours a day. 10 એટલે 10, hours એટલે કલાક. અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો હતો. એની રિયાઝ ડબલ કરી અને દિવસના લગભગ 10 કલાક આની પાછળ અભ્યાસ કરતો હતો. આ 16 વર્ષની ઉંમરનો એક વિદ્યાર્થી જીવન જ કહેવાય. ત્યાર પછી હી ઓલ્સો સ્ટડીઝ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. હી ઓલ્સો સ્ટડી એટલે કે તેને અભ્યાસ કર્યો. અધર એટલે બીજા, એક્સપેક્ટ્સ એટલે પાસા, કોઈ પર્ટિક્યુલર ફ્યુચર, બરાબર. કોઈ પર્ટિક્યુલર ફ્યુચર, લાક્ષણિકતાઓ આપણે કહીએ છીએ તે, લક્ષણો કહીએ છીએ તે. તો તેને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. એકલું વગાડવાનું નહીં, પરંતુ તે સાથે સાથે ગિટારની અંદર એના જેનો તાલ છે એનો જેને કમ્પ્લીટ રીતે અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ the speciality, techniques and sound of every instrument into the guitar. આ ખાસ અગત્યનું છે. હી ડિસાઇડેડ એટલે કે તેને નક્કી કર્યું. શું નક્કી કર્યું? તો આગળ જોઈએ. ટુ ઇન્કોર્પોરેટ. ઇન્કોર્પોરેટ એટલે માં મેળવીને એક કરવું, બરાબર. ઇન્ક્લુડ કરવું. ઇન્કોર્પોરેટનો બીજો સમાનાર્થી શબ્દ ખાસ યાદ રાખવાનો, ઇન્ક્લુડ, INCLUDE એટલે પણ ઇન્કોર્પોરેટ થાય. સ્પેશિયાલિટી એટલે કે વિશેષતાઓ. તો તેને દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું.
એવું એને નક્કી કર્યું કે દરેક વાદ્યની જે વિશેષતા હોય, જે વિશેષતાઓ પ્રખ્યાત હોય તે પછી તેનું નિર્માણ કેવી રીતના થાય તેની રીત અને જે અવાજ જે સાઉન્ડ રહ્યો એ ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. એટલે બીજા બધા વાદ્યનો અવાજ, એની કેટલીક ટેકનિક્સ એ બધું એની ગિટારમાં ઉમેરી અને એમાંથી એક વાદ્ય બનાવવું એવું એને નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. આ પણ એક સેન્ટેન્સ છે. He wanted એટલે કે તેને એવી ઈચ્છા થઈ હતી. તો he wanted to invent એટલે એને નિર્માણ કરવું. He wanted to invent something which gave the sound and tone of the western guitar. એટલે કે તેને એવું કર્યું કે એક એવું વાદ્યનું નિર્માણ કરવું હતું કે જેનો ધ્વનિ એટલે કે એનો સાઉન્ડ અને સૂર તો ગિટાર જેવો જ હોય, બરાબર. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. જ્યારે વગાડવાની હોય ત્યારે તે ભારતીય વીણા, ઇન્ડિયન વીણાની જેમ તે વગાડી શકાય. તો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ but it must also express my vision, what I want to say through the instrument, he said to himself. હવે આ વાક્ય બહુ મોટું છે, આટલા સુધી રહેવા દઈએ. નોટ ઓનલી ધ સાઉન્ડ એટલે કે આ એકલો અવાજ જ નહીં. ડેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ અથવા તો અવાજ જ મહત્ત્વનો નથી, પણ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ એટલે ઉત્પન્ન કરવું, બરાબર. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, સોરી. માય વિઝન એટલે કલ્પના, દ્રષ્ટિ, લક્ષ્ય, આ બધા શબ્દોનો અર્થ થાય વિઝન. એટલે કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્ત્વનો નથી, પણ શું કહે છે, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. તો ઇટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન કે મારી જે લક્ષ્ય છે, મારી જે દ્રષ્ટિ છે, મારી જે કલ્પના છે તે પણ વ્યક્ત થવી જોઈએ. ફક્ત એકલો અવાજ જ ઉત્પન્ન નથી કરવાનો કે સુંદર અવાજ, એવું નહીં, પરંતુ એમાં મારું આ વિઝન છે, મારું આ લક્ષ્ય છે એ પણ મારા સંગીતના વાદ્યની અંદરથી પ્રગટ થવું જોઈએ. ત્યાર પછી વોટ આઈ વોન્ટ ટુ સે થ્રો ધ ઇન્સ્ટ્રુમેન્ટ. જો આ વાક્ય ફરી એ આવ્યું, મારું વાદ્ય દ્વારા તે શું કહેવું છે, મારે વાદ્ય દ્વારા શું કહેવું છે. હી સેડ ટુ હિમસેલ્ફ તો તેણે વિચાર્યું અથવા તો તેણે તેના મનમાં આ વાત કરી. શું વાત કરી કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્ત્વનો નથી, પણ તેમાં મારી દ્રષ્ટિ, મારું લક્ષ્ય પણ વ્યક્ત થવી જોઈએ કે મારે વાદ્ય દ્વારા શું કહેવું છે એ અંદર વ્યક્ત થવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ એટલે કે એને પોતાની જાતેમાં કહ્યું, મનમાં કહ્યું અથવા તો એને વિચાર્યું. એન્ડ અને ફાઇનલી વિથ અલ્ટાયરિંગ એફર્ટ એન્ડ understanding of rags he created the wonderful Mohan Veena. અને ફાઇનલી એટલે અંતે, છેલ્લે, અને અંતે વિથ અનટાયરિંગ એફર્ટ, અનટાયરિંગ એટલે અથાગ, થાક્યા વગર, અને એફર્ટ એટલે પરિશ્રમ, ખૂબ જ પરિશ્રમ કર્યો હોય તે. તો અને અંતે થાક્યા વગર અથવા તો અથાગ પરિશ્રમ. ત્યારબાદ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ અને રાગની સમજથી, રાગનું અન્ડરસ્ટેન્ડ કરીને હી ક્રિએટેડ એટલે બનાવ્યું ધ વન્ડરફુલ મોહન વીણા તેણે એક અદ્ભુત, વન્ડરફુલ એટલે અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ક્રિએટેડ એટલે બનાવી અથવા તો નિર્માણ કર્યું. તો
અને અંતે અથાગ પરિશ્રમ અને રાગની સમજથી તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ નો મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ. ટુડે એટલે આજે, ધ વર્લ્ડ એટલે દુનિયા, વિશ્વ અથવા દુનિયા. નો એટલે જાણે છે, મોહન એટલે મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ, મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ એટલે કે અને ગ્રેમી એવોર્ડના વિજેતા. બરાબર. એવોર્ડ એટલે કે ઇનામ. ગ્રેમી એવોર્ડ એ સંગીત ક્ષેત્રે અપાતો એક પ્રખ્યાત એવોર્ડ છે. તો આ ફરી ટ્રાન્સલેશન કરીએ. ટુડે ધ વર્લ્ડ નો મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. ખાસ યાદ રાખવાનું, આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણે છે. બરાબર. ત્યાર પછીનું સેન્ટેન્સ, છેલ્લું સેન્ટેન્સ એ ખૂબ અગત્યનું છે. તો આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સ ખૂબ અગત્યનું છે. આમાંથી પ્રશ્નો પણ 2-3 પૂછાય. બરાબર. તો આમાંથી આપણને કંઈક શીખવા પણ મળે છે કે જ્યારે 1993માં લાસ્ટ જે સેન્ટેન્સમાં વાત કરી છે તે એક એવોર્ડ સેરેમની એટલે શું થાય? સમારંભ. બરાબરની અંદર તેઓ જ્યારે એવોર્ડ લેવા જાય છે અને ત્યારે આ ઉપરનું વાક્ય બોલે છે. તો એનું ભાષાંતર જોઈએ. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન. પેશન એટલે ઉત્કૃષ્ટ ભાવના, મારા હૃદયની જે ભાવના હતી, ઉત્કૃષ્ટ જે ભાવના હતી, મારા કામ કરવું છે તે. એન્ડ હિયર આઈ એમ, હું ફક્ત મારા હૃદયની ઉત્કૃષ્ટ ભાવના અથવા ઈચ્છાને અનુસર્યું, ફોલો કર્યું એટલે કે અનુસર્યું. અને હિયર આઈ એમ, અને જુઓ આજે હું અહીં છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં ઇનામ વિતરણના સમારંભમાં મોહને કહ્યું. શું કહ્યું? ઉપરનું વાક્ય કે હું ફક્ત મારા હૃદયની ઉત્કૃષ્ટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ આજે હું અહીં છું. બરાબર. કદાચ એ વખતે જો રિલેટિવનું કહ્યું એને કર્યું હોત તો કદાચ એ આટલા ફેમસ થયા ના હોત. વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાં દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવ્યો જ હશે અને દરેક વિદ્યાર્થી મહેનત કરે તો આવું પંડિત વિશ્વ મોહન ભટ્ટ જેના વિશે આપણે મોહન એન્ડ હિઝ વીણામાં શીખ્યા તે પરથી આપણને એ શીખવા મળે છે કે જો વ્યક્તિ મનથી એવું નક્કી કરે કે મારે આ કાર્ય કરવું જ છે અને તેની પાછળ અથાગ પ્રયત્ન, અનટાયરિંગ એફર્ટ, મહેનત કરે તો ચોક્કસ તે સફળતા થાય છે. તો આપણે આ જે પાઠમાંથી આપણા જીવનમાં ઉતારવાનું છે. બરાબર. હવે આપણે આમાંથી કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય એ વિશે પણ ચર્ચા કરીએ. તો આવો પૂછાય કે વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વોન એટલે જીત્યા હતા. પંડિત વિશ્વ મોહન ભટ્ટ કયો એવોર્ડ મેળવ્યો હતો? તો કયો આવે? ગ્રેમી એવોર્ડ. ક્યારે? તો 1993. ઓકે. ત્યારબાદ આવો પણ પ્રશ્ન આવે કે હાઉ ડીડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ ક્રિએટ ધ મોહન વીણા? પંડિત વિશ્વ મોહન ભટ્ટે વીણાનું ક્રિએશન એટલે કે તેનું કેવી રીતે નિર્માણ કર્યું? તો પંડિત વિશ્વ મોહન ભટ્ટ ક્રિએટેડ ધ મોહન વીણા આફ્ટર અનટાયરિંગ એફર્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ. એ રીતે તમારે આનો આન્સર એ લખવો પડે. બરાબર. હવે આપણે આ યુનિટની અંદર જે ગ્લોસરી વર્ડ છે એ તરફ જરા જોઈએ. ગ્લોસરી વર્ડ વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો વર્ડ્સની ખબર હશે
તો આપણે પણ આપણો પાઠ સરળતા રીતે સમજી શકીશું. આ ગ્લોસરી વર્ડ તમારે બુકમાંથી તમારી નોટબુકમાં પણ લખવાના હોય છે અને સમજવાના હોય છે. તો નાઉ લુક એટ ધ ગ્લોસરી વર્ડ. તો પહેલો વર્ડ છે તો એ છે મ્યુઝિકલ, એટલે કે ઓફ મ્યુઝિક, એટલે કે મ્યુઝિકને લગતું. બરાબર, એનું ટ્રાન્સલેશનમાં જોઈએ તો સંગીતને લગતું. ત્યારબાદ બીજો શબ્દ છે એક્સપ્રેસ્ડ. એક્સપ્રેસ્ડ એટલે કે શો ફિલિંગ્સ બાય વર્ડ્સ, એટલે ફિલિંગ્સ એટલે લાગણીઓ. બરાબર, બાય વર્ડ્સ એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું. તો શબ્દો દ્વારા લાગણીઓ દર્શાવી એને કહેવાય એક્સપ્રેસ્ડ. ત્યારબાદનો વર્ડ છે એક્સપેરિમેન્ટ, એટલે કે ટ્રાયલ, એટલે કે કોઈ એક્સપેરિમેન્ટ કર્યો, કોઈ પ્રયોગ કરીએ તે. ત્યાર પછી ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે ડિવાઇસ, એટલે કે સાધન. અહીં મોહનનું જે ઇન્સ્ટ્રુમેન્ટ હતું, મોહને કયા ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કરી? મોહન વીણા. તો ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કોઈ સાધન થાય. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ વર્ડ છે પરફોર્મ. પરફોર્મ મીન્સ ટુ ડુ સમથિંગ પ્રેઝન્ટ બિફોર પીપલ, એટલે કે પરફોર્મ એટલે રજૂઆત, એટલે કે તમે કશુંક ટુ ડુ સમથિંગ કંઈક રજૂ કરીએ, પરફોર્મ કરીએ. અથવા તો આપણે જ્યારે પ્રેઝન્ટ બિફોર પીપલ એટલે કે લોકોની આગળ આપણે જે રજૂઆત કરતા હોઈએ તો તે શબ્દ એના માટે છે. પરફોર્મ કરવું એટલે કે રજૂઆત કરવી. બરાબર. ધારો કે અત્યારે હું તમારી સામે આજે યુનિટ આપું છું મોબાઈલના માધ્યમ દ્વારા, તો હું એમ કહી શકું કે હું પરફોર્મ ધ લેસન યુનિટ. બરાબર, એ રીતે. ત્યારબાદ વોકલ. વોકલ એટલે ગાયન. ઓલ્ટર્ડ બાય વોઇસ એટલે કે આપણે શબ્દો દ્વારા જે કહીએ છીએ તે. ધારો કે આપણે સ્કૂલમાં આવીએ ને પ્રાર્થના કરીએ, ગાઈએ છીએ, તો તે શું કહેવાય? વોકલ કહેવાય. ત્યારબાદ ઇનકોર્પોરેટ મીન્સ કે મેક સમથિંગ પાર્ટ ઓફ એ હોલ, ઇન્ક્લુડ. બરાબર, એટલે કે સમાવેશ કરવો અથવા તો મેક સમથિંગ પાર્ટ ઓફ હોલ, કોઈ મોટા પાર્ટની અંદર કંઈક ઉમેરવું હોય તો એ માટે આપણે આ ઇનકોર્પોરેટ શબ્દનો ઉપયોગ કરીએ. મોહને કેટલીક ટેકનિક્સ આપણે જોયું કે મોહને કેટલીક ટેકનિક્સ અને સ્પેશિયાલિટી હતી એ ગિટારમાં બીજા વાદ્યોની એ ગિટારમાં એડ કરી અને એને એક આખું એ ગિટારનું નામ બદલી મોહન વીણા નામ આપ્યું. તો એ માટે આ ઇનકોર્પોરેટ શબ્દ વપરાય છે. ત્યારબાદનો વર્ડ જોઈએ નેક્સ્ટ તો સ્યુટેબલ. સ્યુટેબલ મીન્સ કે યોગ્ય. એનો ઇંગ્લિશ વર્ડ થાય એપ્રોપ્રિએટ, એટલે પણ યોગ્ય થાય. બરાબર. તો ત્યાર પછી એપ્રૂવ. એપ્રૂવ એટલે સ્વીકાર. એક્સેપ્ટ એન્ડ એપ્રિશિએટ એટલે કે એક્સેપ્ટ કરવું, સ્વીકારવું, એપ્રૂવ કરવું. બરાબર, તે માટેનું શબ્દ છે. ત્યાર પછી છે એપ્રિસિએશન. એપ્રિસિએશન મીન્સ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એન્જોયમેન્ટ, એટલે કે સમજવું. એપ્રિસિએશન એટલે કે સમજવા, સમજણ સાથે એ અન્ડરસ્ટેન્ડિંગ કરવું. ત્યારબાદ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ વિથ નો અર્થ થાય વિથ વન્સ માઇન્ડ મેડ અપ, ફર્મલી ડિસાઇડેડ, એટલે કે દ્રઢ નિશ્ચય. ફર્મલી ડિસાઇડ એટલે દ્રઢ નિશ્ચય કરવું, મક્કમતાથી નિર્ણય લેવું. બરાબર, મક્કમતાથી અડગ રહીને જે આપણે ડિસાઇડેશન કરીએ એ ડિટરમાઇન્ડ કહેવાય. ત્યારબાદનો વર્ડ છે ડિપ્રેસ. ડિપ્રેસ વર્ડ એટલે કે શેડ એન્ડ વિધાઉટ એન્થ્યુસિયાસિઝમ, એટલે કે શેડ એટલે નિરાશ એન્ડ નિરુત્સાહી. એન્થ્યુસિયાસિઝમ એટલે કે નિરુત્સાહી, ઉત્સાહ વગરનું. મિત્રો, જ્યારે આપણે પરીક્ષામાં ધાર્યું પરિણામ ન મળે ત્યારે આપણે ડિપ્રેસ થઈ જઈએ છીએ. બરાબર, જો કે એવું થવું જોઈએ નહીં, તો આપણે કેવા થઈ જઈએ છીએ? નિરાશ થઈ જઈએ છીએ. ત્યાર પછીનું વર્ડ છે બિલીફ. ફિલિંગ્સ ડેટ સમથિંગ ઇઝ ટ્રુ, એટલે કે
એવા ફિલિંગ્સ કે જેને તમે સાચા માનો, બરાબર માનો તો તેને બિલીફ કહેવાય, માન્યતા કહેવાય એક પ્રકારની. ત્યારબાદ ડેપ્થ એટલે ડીપનેસ એટલે કે ઊંડાણ, બરાબર. આપણે જોઈએ જાણીએ છીએ, આપણું જ ઉદાહરણ જોઈએ તો આપણને ઘણાને ઉપર છલ્લો અભ્યાસ કરવાની ટેવ હોય અને ઘણા ડીપ જે છે એ અભ્યાસ સ્ટડી કરતા હોય, એટલે કે ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા હોય. તો એમાં ઘણો બધો ફરક છે. કોઈ બી વસ્તુનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો અને ઉપર છલ્લો અભ્યાસ કરવો એમાં ઘણો બધો ડિફરન્ટ છે, બરાબર. તો ડીપ એટલે ઊંડાણ. ત્યારબાદ એક્સપેક્ટ્સ એટલે કે કઈ બાબતો અથવા તો પાસા, પર્ટિક્યુલર ફ્યુચર એટલે કે કેટલીક લાક્ષણિકતાઓ કઈ બાબતો ખાસ ઇમ્પોર્ટન્ટ હોય, એના કેટલાક અગત્યના જે ફ્યુચર હોય તો તેના માટેનું વર્ડ છે એક્સપેક્ટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ યુનિટ અહીં પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓને આ જે વિડીયો છે તે ગમ્યો હશે. ઓકે, તો દરેક જણ આનું ઘરે અભ્યાસ કરજો. થેન્ક યુ.